રાજકોટ જિલ્લાના ધોરાજી પાલિકામાં વિવિધ ઠરાવો રજૂ કરવા માટે જનરલ બોર્ડની બેઠક મળી। કોંગ્રેસે ભાજપના નીતિ નિયમોનો વિરોધ કર્યો છે। વિરોધ પક્ષના નેતા ડી.એલ. ભાંસાએ ચીફ ઓફિસર અને પ્રમુખ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। માત્ર ઠરાવો બોલી ચાલતી પકડતા રોષ છે। આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા કાનૂની નિષ્ણાત પાસે નિયમો જાણી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એક નંબર મુદ્દાથી ચાલુ કરવું પડે જનરલ બોર્ડ ચાઈ કરીને મુદ્દા નંબર 7 થી ચાલુ કર્યો ભાગી ગયા છે જનરલ બોર્ડ મૂકીને આ લોકોને ભ્રષ્ટાચાર બે બોર્ડ રજૂઆત કરી છે બરોબર છે। એક પણ મુદ્દો ઠરાવ છે પાસ કરેલ નથી, ખાલી 5મા નંબરથી મુદ્દો વાંચેલ છે। મંજૂર એક પણ મુદ્દો થયો નથી, પાસ નથી થયો। 1 થી 4 મુદ્દામાં શું હતું કે આગલા જે ખોટા ઠરાવો પાછળથી ઊભા કરેલા હતા બોર્ડમાં એ ઠરાવોને બાલી આપવાની હતી। એ બધા ઠરાવો આગલું જનરલ બોર્ડ એના પછીની 3 કારોબારી એ તમામને નેવે મૂકી અને ડાયરેક્ટ જનરલ બોર્ડ ચલાવવા માટે ગયા હતા। એની સામે ને જે પ્રમુખે 29 મુદ્દા તેની સત્તા ન હોવા છતાં પણ જે ખૂબ જ મોટા ખર્ચ કરેલ છે એ બધા મુદ્દાને મૂકી અને ડાયરેક્ટ ચોથા 5મા મુદ્દાથી ચાલુ કર્યું। આ સામે અમે રજૂઆત કરી અને એની સામે પગલાં લેવા માટે કલેક્ટર સાહેબ અને પ્રાદેશિક કમિશનરશ્રીને પણ રજૂઆત કરશું। હાલ જે એજન્ડા અને જે સાધારણ સભા હતી એમાં ભાજપ કેવી નીતિ અપનાવેલી છે? ભાજપને ખબર હતી કે આમાં આપણે ખાટવાના નથી એટલે આવો કરી અને નીચે તરત પૂરું કરીને ભાગી ગયા તરત। નગરપાલિકા ની અંદર વિરોધ પક્ષના નેતા અંદર આવી શકે છે, જેટલા લોકો એમાં ચૂંટાયેલા હોય એ આવી શકે છે, બાકીના કોઈ જઈ શકતા નથી। અને આ નિર્ણય તો સામાન્ય રીતે પ્રમુખ અને ચીફ ઓફિસર કરતા હોય છે કે કાર્યવાહી કઈ રીતે કરવી, એટલે એને સત્તાને આધીન છે।